ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 6 માનવ સંસાધન. આપણે અગાઉના લેક્ચરમાં પ્રશ્ન જવાબની માહિતી મેળવી હતી. આજે આપણે અન્ય પ્રશ્ન જવાબ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 માનવ સંસાધન, તો પ્રશ્ન ત્રીજો આપણે આવ્યા છીએ. નીચેના પ્રશ્નોના વિગતે ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, ગુણાત્મક પરિવર્તન વિશે ટૂંકમાં માહિતી આપો. તો ગુણાત્મક પરિવર્તન એટલે શું? ગુણ એટલે શું? તો એના વિશે સમજીએ કે ગુણાત્મક પરિવર્તન એટલે કે વ્યક્તિનો વિચાર, સ્વભાવ, રણીકરણી અને જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. વિદ્યાર્થી મિત્ર, આપને ખ્યાલ જ છે કે જેટલા માણસો હોય એ બધાના વિચાર અલગ હોય, સ્વભાવ પણ અલગ હોય, અને રહેવાની જે સ્ટાઇલ હોય, આપણે એવું કહીએ આપણા શબ્દમાં, તો રહેવાની સ્ટાઇલ પણ અલગ હોય. તો આ બધામાં જે આવતું પરિવર્તન હોય તે એક ગુણાત્મક પરિવર્તન છે. હવે તેની પાછળ ખંત, ઉદ્યમ અને રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે જવાબદાર કારણો છે. તેનાથી શું થાય છે? તો કે તેનાથી જ વૈચારિક, સામાજિક અને સાંસ્કૃતિક જે જીવનમાં કેટલાક પરિવર્તનો થાય છે. અને તેમાં પણ જૂથ છે. કયા જૂથ છે? ધાર્મિક જૂથ, ભાષા જૂથ, એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ, એમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે. હિન્દુ ધર્મ પાળતી જે સંખ્યા છે એ વધારે, પછી બીજી અન્ય લોકો જે પ્રજા કહેવાય કે ઇસ્લામ, શીખ, બૌદ્ધ ધર્મ પાળતા લોકો રહે છે. તો ભારત છે તે સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે. તેમાં દરેક ધર્મની પ્રજા વસે છે. તો આ થયું આપણું ધાર્મિક જૂથ. હવે આપણે જોઈએ ભાષા જૂથ. તો ભારત ઘણો વિશાળ દેશ છે, વિવિધતા ધરાવતો દેશ છે. ખોરાકમાં વિવિધતા છે, પહેરવેશમાં વિવિધતા છે, ભાષામાં વિવિધતા છે ને વિદ્યાર્થી મિત્રો? તો ભારત વિવિધતા ધરાવતો દેશ છે. એમાં અનેક ભાષાઓ બોલાય છે અને બોલીઓ પણ બોલાય છે. તો અમે એમ કહેશો, ભાષાઓ અને બોલીઓમાં શું ફરક છે? તો આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતી ભાષા બોલીએ, પંજાબમાં રહેતા હોય તો પંજાબી, બંગાળમાં રહેતા હોય તો બંગાળી, બરાબર? આ ભાષા છે. પણ બોલીઓ એટલે આપણા ગુજરાતમાં જ કાઠિયાવાડી બોલી, સુરતી બોલી છે ને, કચ્છી બોલી, તો આ બોલીઓ કહેવાય. તો આ બોલી પણ અનેક પ્રકારની છે, બોલાય છે, પણ કહેવાય છે ગુજરાતી જ ભાષા. અને બંધારણ મુજબ હાલ આપણે ખ્યાલ જ છે કે 22 માન્ય ભાષાઓ છે અને હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે. અને આપણો ભારત દેશ છે તે રાજ્યોની રચના કઈ રીતે થયેલી છે? તો કે ભાષાવાર થયેલી છે. ઓકે, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. માનવ સંસાધનને રાષ્ટ્રની મહત્ત્વની મૂડી શા માટે ગણી શકાય? એનું કારણ શું છે? જ્યારે આપણે પાઠ સમજ્યા હતા ત્યારે તેની આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ફરી એક ઉદાહરણ આપી દઉં કે અત્યારે કોરોના છે તો ઘણા માણસો બીમાર પણ પડ્યા, ઘણા માણસો મૃત્યુને ભેટ પણ થયા હશે, બરાબર છે? તો જો વધારે પ્રમાણમાં થઈ જાય તો માણસ છે એક જાતની સંપત્તિ છે દેશની, તેના વગર વિકાસ શક્ય છે. ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય, કોણ ચલાવે? અને માણસો જ ના હોય, અને કોમ્પ્યુટરથી, યંત્રોથી ચલાવી શકાય, પણ એને લેવાવાળું કોઈ હોય જ નહીં માલ સામાન. તો મેઇન સંપત્તિ, મુખ્ય સંપત્તિ કહેવાય તે માણસો છે. તો મનુષ્ય જે માનવ જે છે તે ભારરૂપ નહીં પણ મુખ્ય સંપત્તિ કહેવાય છે, રાષ્ટ્રની મહત્ત્વની મૂડી છે. શા માટે? હવે એનો જવાબ જોઈએ. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે અને કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે? તો કે માનવ સંસાધન.
અને દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. ભારત ગમે એટલો મોટો હોય, બીજા અન્ય દેશ 6 દેશો મોટા છે ભારત કરતાં, બરાબર છે વિસ્તારની દ્રષ્ટિએ, પરંતુ કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશની આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનો કદનો અને કદની ગુણવત્તા પર રહેલો છે. એની ગુણવત્તા કેવી છે, લોકોનું આરોગ્ય કેવું છે, અને તેનું શિક્ષણ કેવું છે, કાર્યકુશળતા, મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. એટલે તેથી જ દેશનો વિકાસ થાય છે, બરાબર છે. તો ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવાય. ખાલી જગ્યામાં પણ પૂછાય, ખરા ખોટામાં પણ પૂછાય, એક શબ્દમાં પણ પૂછાય. માનવ વસ્તીનો માનવ સંસાધન શાના પર રહેલો છે? તો કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવાય છે, તેના ઉપર જ આધાર રહેલો છે. અને માનવ શક્તિનું જે મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ. હવે જે 1-2 વાક્યમાં જવાબ આપો એના વિશે. વસ્તી ગણતરી કોને કહેવાય અને શા માટે કરવી પડે છે? તો કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. જવાબ તો અહીં સુધી જ છે, પણ અહીં એટલે લખ્યું છે જસ્ટ જ્ઞાન માટે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી જ કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવામાં આવે છે. વસ્તી ગણતરી કરવાથી શું ફાયદો થાય? તો કે જેટલી વસ્તી હોય તેટલી ઉદ્યોગ રોજગારી ઊભી કરવાની ખબર પડે છે, શિક્ષણની, રહેઠાણની, ખોરાકની, પાણીની વ્યવસ્થા કરવાની સરકારને ખ્યાલ આવે છે, અને તબીબી સારવાર વિશેની માહિતી મેળવી શકાય છે. સરકાર એનું આયોજન કરી શકે તે માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. અને વસ્તી ગણતરી એટલે શું? તે કે કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહેવાય છે. અને કેન્દ્ર સરકાર દર 10 વર્ષે કરે છે. અને 1881માં પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી. અને છેલ્લે ક્યારે થઈ હતી? તો કે અને હવે થશે 2021માં, બરાબર છે. અને છેલ્લે 2011માં થઈ હતી. તો દેશના આર્થિક વિકાસનો પાયો શાના પર રહેલો છે? તો દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. માનવ શક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે? તો બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. ચોથો પ્રશ્ન, કયા કયા લોકો માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે? તો ડૉક્ટર, કેળવણીકારો, એન્જિનિયર, રમતવીરો, ખેડૂતો, ઉદ્યોગપતિ, વેપારી, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર અને માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી અને હવે 2021માં થશે. તો 2011ની વસ્તી ગણતરી દરમિયાન ગીચતાનો દર નોંધાયેલો છે. કેટલો નોંધાયેલો છે એ લખવાનું છે આપણે ખાલી જગ્યામાં. વિદ્યાર્થી મિત્રો, આ પહેલી ખાલી જગ્યા છે. 2011ની વસ્તી ગણતરી દરમિયાન ભારતની વસ્તી જોઈએ તો કેટલાક કરોડ થઈ હતી. આપણે થોડોક ફેરવી નાખીએ ખાલી જગ્યા. ભારતની વસ્તી ગણતરી 2011માં કેટલી હતી? તો 121.01 કરોડ જેટલી હતી. ગીચતા આપણા શબ્દ દૂર કરી દઈએ અને વસ્તી કેટલી હતી, બરાબર છે. તો 2011માં વસ્તી 121.01 કરોડ જેટલી હતી. આ શબ્દ
ભૂસિક નાચજો તમારા ના લખશો. બીજું જોઈએ, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે, બીજા ક્રમે. વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે અને વિસ્તારની દ્રષ્ટિએ, હવે તો તમને ખ્યાલ જ હશે, વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે. બરાબર. હવે આગળ જોઈએ. ત્રીજું, ભારતમાં ખાલી જગ્યા ધર્મ પાળનારી સંખ્યા વધુ છે. જનસંખ્યા કઈ છે? હિન્દુ ધર્મ પાળતી. ચોથી ખાલી જગ્યા, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ ખાલી જગ્યા છે 918. પાંચમું, દુનિયાની કુલ વસ્તીના આશરે ખાલી જગ્યા ટકા વસ્તી ભારતમાં વસે છે, 16% ભારતમાં વસે છે. અને બંધારણ મુજબ હાલ ખાલી જગ્યા માન્ય ભાષાઓ છે 22. હાલમાં ગુજરાતમાં ખાલી જગ્યા ટકા વસ્તી ગામડામાં રહે છે, તો 62% ગામડામાં રહે છે અને 38% શહેરમાં વસે છે. દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત ખાલી જગ્યા છે 2.42%. તો એટલે કે દુનિયાના વિસ્તારના જે લોકો રહે છે તે ભારતમાં આટલા લોકો રહે છે. ભૂમિ વિસ્તારની વાત કરવામાં આવે છે, ભૂમિ વિસ્તાર. આગળનું જોઈએ. અહીં છે તે ભૂમિ વિસ્તારની વાત કરવામાં આવી છે. જે ભૂમિ વિસ્તાર છે, આપણો દેશ કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે? ₹32,87,263 ચોરસ કિલોમીટર છે. જે દુનિયાના વિસ્તારમાંથી આપણે અહીં 2.42% વિસ્તાર છે, ખાલી જગ્યા એ રીતની છે. એટલે તમારે એ રીતનું સમજવાનું છે. 9મું, આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. 10મી ખાલી જગ્યા, 1920માં સરેરાશ આયુષ્ય 40 વર્ષની આસપાસ હતું. 11મું, સુરત શહેરમાં વસ્તી ગીચા સૌથી વધારે છે અને કેરળ રાજ્ય છે સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. 13મું, માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય. અને દર 10 વર્ષે ભારતીય વસ્તી ગણતરી કરવામાં આવે છે, થાય છે. અને ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ 7% છે. બરાબર. અને 2001થી 2011ના દાયકામાં ભારતની વસ્તી કેટલી વધી? તો કે 18.1 કરોડ વધી. અહીં કરોડમાં જ છે જવાબ. ઓકે. હવે આપણે આગળ વધીએ. MCQ છે. પહેલું જોઈએ, મનુષ્યનું આશરે કેટલા વર્ષનું આયુષ્ય 2011ના પ્રમાણે હતું? 2011ના પ્રમાણેનું પૂછ્યું તો 63 અને 64 વર્ષ. બીજું આગળ જોઈએ, ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી છે? તો ઉત્તર પ્રદેશ જવાબ આવશે. તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે વસ્તી છે. ભારતના કેન્દ્રશાસિત વિસ્તારમાં વસ્તી ઓછી છે, તો કેન્દ્રશાસિત કયો છે? બરાબર. પણ એમાં વસ્તી વધારે ઓછી છે, તો લક્ષદ્વીપ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે? અમદાવાદ. 5મું, ગુજરાતના કયા જિલ્લામાં વસ્તી ગીચતા વધારે છે? સુરત. વસ્તી ગીચતા અમદાવાદ, સુરત જે મોટા શહેરો છે તેમાં વધારે વસ્તી ગીચતા રહેલી છે. 6મું, ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર ઓછો છે? જવાબ આવશે બિહાર. 7મું, ભારતનો કુલ સાક્ષરતા દર કેટલો છે? તો 74.04. 8મું છે, ભારતના રાજ્યોની રચના કેવી રીતે થયેલી છે? તો કે ભાષાવાર રીતે થયેલી છે. બંધારણ મુજબ હાલ કેટલી માન્ય ભાષાઓ છે? 22. આગળ જોઈએ હવે આપણે
કયા રાજ્યમાં જાતિ પ્રમાણ સાક્ષરતા પ્રમાણ ઊંચો છે? તો કેરાલા. જાતિ પ્રમાણ સૌથી ઊંચું છે, સ્ત્રીઓનું પ્રમાણ ઊંચું છે. એ આપણે કોઠા દ્વારા સમજ્યા હતા. હવે ખરા ખોટા જણાવવાના છે. પહેલું, માનવ વસ્તી એ દેશનું માનવધન છે. સાચું. દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં છે. સાચું. ત્રીજું, પુરુષની ઉંમર 18 વર્ષની હોય ત્યારે લગ્ન કરી શકે. ખોટું. સ્ત્રીની 18 વર્ષ અને પુરુષની 21 વર્ષ હોય ત્યારે લગ્ન કરી શકે છે. ચોથું, ઈસવીસન 1951થી જાતિ પ્રમાણ ઊંચું ગયું છે. ખોટું. પાંચમું જોઈએ, વસ્તીમાં ભારત પછી ચીન બીજા ક્રમે છે. ખોટું. ચીન પહેલાં છે અને પછી ભારત બીજા ક્રમે છે વસ્તીમાં. અને હવે પછી જ્યારે થશે, આપણે કોઠા દ્વારા સમજ્યા હતા ત્યારે ભારતની વસ્તી વધુ હશે એટલે ચીન કરતાં ભારત આગળ હશે વસ્તીમાં. છઠ્ઠું જોઈએ, જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ વધારે છે. સાચું. ભારતમાં સાક્ષરતા દર વધી રહ્યો છે. સાચું. જોડકા જોડો. તો સૌથી વધુ વસ્તી ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી વસ્તી ક્યાં છે? સિક્કિમ. સૌથી વધુ વસ્તી ગીચતા. તો જવાબ આવશે 4. કયું આવશે? બિહાર. અને સૌથી વધુ સાક્ષરતા કેરાલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.